પ્રાપ્ત માહિતી મુજબ વિનાયક એન્ટરપ્રાઇઝના નામે રીમોલ્ડ ટાયર તેમજ ટાયર સ્ક્રેપનો ધંધો કરતા મયુર નવનીતલાલ શાહ રહે મંજીતનગર તુલસીધામ 4 રસ્તા માંજલપુરે લોકોને પોતાના ધંધામાં રોકાણ કરવાની લાલચ આપી મોટી રકમ પડાવી હતી। આશરે ₹42.50 લાખ જેટલી રકમ ઉઘરાણી કર્યા બાદ પૈસા પરત કર્યા ન હતા અને લોકો સાથે છેતરપિંડી થતા વર્ષ 2014માં કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં મયુર શાહ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી। લાંબા સમયથી તે ફરાર થઈ ગયો હોય શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની તપાસ હાથ ધરતા અરવલ્લી જિલ્લાના મોડાસામાં હોવાની માહિતી મળી હતી। પોલીસની એક ટીમે ત્યાં તપાસ કરતા મોડાસા પાસેના અંતરિયાળ વિસ્તારમાં જનસેવા ઔષધ વન ફાર્મસી નામના મેડિકલ સ્ટોર પર તે કામ કરતો હોવાનું જણાયા બાદ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો। લાખોની ઠગાઈ કરનાર ભેજાબાજ મયુર શાહને વડોદરામાં લાવવામાં આવ્યો હતો। પોલીસે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ધંધામાં નુકસાન થતા લોકોના રૂપિયા પરત આપી શક્યો ન હતો। લોકો દ્વારા ઉઘરાણી થતા આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો ત્યારે સુસાઇડ નોટ લખીને ભાગી ગયો હતો અને જુદી જુદી જગ્યાએ ફર્યા બાદ છેલ્લે મોડાસામાં રહીને મેડિકલ સ્ટોર પર કામ કરતો હતો।